આવા કરણી આધારિત દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે સોલ્વ કરીએ? અહીંયા જોઈ શકાય છે કે વર્ગમૂળની અંદર કોઈ એક સંખ્યા લખેલી છે, જ્યારે અહીંયા નિશાની પ્લસની છે, જ્યારે અહીંયા માઇનસની છે અને અહીંયા એક પણ પ્રકારની નિશાની કરેલી નથી. તો આ દાખલાનું સોલ્યુશન આપવા માટે એક જ વસ્તુ યાદ રાખવાનું કે તમને જે સંખ્યા આપેલી છે એના એવા બે ગુણાંક પસંદ કરવાના કે જેનો તફાવત કે નિશાની પછી કોઈ આંકડો આપ્યો હોય થવો જોઈએ. અહીંયા 30 છે એટલે હું કહી શકું કે ભાઈ 5 6 ને 30 થશે, પણ આ બે લેવાનું કારણ એ છે કે અહીંયા પ્લસ પછી કંઈ પણ નથી આપ્યું તો સમજી લઈએ કે માત્ર અહીંયા આપણે એક આપેલું છે, તો 5 6 ને 30 થશે. હવે આ સવાલનો જવાબ આપવા માટે એટલી વસ્તુ યાદ રાખવાની કે જો પ્લસની નિશાની હોય, જો પ્લસની નિશાની હોય તો મોટો આંકડો છે એ મારો જવાબ થશે, અને જો માઇનસની નિશાની હોય તો નાનો આંકડો છે એ મારા સવાલનો જવાબ થશે. તો આ સવાલનો જવાબ મને મળી ગયો. અહીંયા મને લખવા પડશે 6 અને અહીંયા મારે લખવા પડશે 5. પણ જ્યારે પણ એક પણ પ્રકારની નિશાની આપેલી નથી અને મને કોઈ સંખ્યા અનંત સુધી આપેલી છે તો એ સવાલનો જવાબ એ સંખ્યા પોતે જ થઈ જશે. આવો જ બીજો દાખલો તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.